26 જાન્યુઆરી નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે તમામ સ્કૂલોની સ્પર્ધા યોજાય છે અને આ વખતે પૂરા ઉત્તર ગુજરાતની સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં મહેસાણા, પાટણ, પાલનપુર તમામ જિલ્લાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મહત્વની વાત એ છે કે દર વખતે ચેમ્પિયનની ટ્રોફીનું આયોજન થાય છે અને આ વખતે પણ વિજય રેકોર્ડ પ્રાપ્ત થયો છે, જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ 700થી પણ વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ડીસા સ્પોર્ટ ક્લબ ખાતે હાજર રહ્યા હતા. અને આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાગર પઢિયાર તરીકે વર્ષોથી તેઓ લગભગ 11 વર્ષથી કોચિંગ કરે છે અને આ બાળકોને રમતગમતનું જ્ઞાન આપે છે. જો કે આ વખતે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ગુજરાતના ચેમ્પિયન બનેલા વિદ્યાર્થીઓ, જેમાં વિદ્યા પ્રશાંતભાઈ સોની અને શ્લોક સંજયભાઈ ઠક્કર, આ બંનેને ઉત્તર ગુજરાતના ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યા હતા અને બંનેને ટ્રોફી આપવામાં આવી હતી. જો કે તમામ વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતનું રમતગમતનું સુંદર આયોજન કરવા બદલ સમગ્ર વાતાવરણમાં પણ એક ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.